સુરતના ખટોદરામાં વિશાળ વૃક્ષ ધરાશાયી થયું। 15 થી 20 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થઈ ગયું। રસ્તા વચ્ચે વૃક્ષ પડતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો। વૈકલ્પિક રસ્તા શોધવા વાહન ચાલકો મજબૂર બન્યા। વહેલી સવારે ઘટના બનતા મોટી જાનહાનિ થઈ છે। તંત્ર દ્વારા ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। સુરત શહેરમાં જ્યાંથી વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ છે ત્યારે અનેક દુર્ઘટનાઓ બની છે। ખાસ કરીને વાત કરીએ તો ભૂવા અને ઝાડ પડવાની ઘટનાઓ તે સતત બની રહી છે। ત્યારે અત્યારે ખતોદરા વિસ્તારની અંદર મસ્ત મોટું ટોકિંગ ઝાડ છે તે પડી ગયું છે અને આખો રસ્તો છે તે બંધ થઈ ગયો છે। જોઈ શકાય છે કે મૂળની અંદરથી જ આખું ઝાડ છે તે ઉખડી ગયું છે। ઉપર જે કહેવાય કે બ્લોક નાખી દેવા અને સિમેન્ટનું પુરાણ કરી દેવાના કારણે લાગી રહ્યું છે કે તેની અંદર પાણી નહીં પચવાના કારણે તેના મૂળિયા છે તે નબળા પડ્યા હોય અને આ ઝાડ છે તે ભારે પવન આવતાની સાથે જ નીચે પડી ગયું છે। આ ઘટનાની અંદર સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કારણ કે જે સમય પડ્યું હતું ત્યારે કોઈ પણ અવરજવર નહીં હતી। આ જે રોડ છે ત્યાંથી અનેક લોકો છે તે પોતાના વાહન લઈને જતા હોય છે, રાહતદારી જતા હોય છે। ત્યારે અહીંના સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરીશું। કાકા, કેવી રીતના ઝાડ પડ્યું હતું અને કોઈને વાગ્યું છે ખરું? ના, વાગ્યું નથી કોઈને। ક્યારે પડ્યું? રાતે એ લગભગ 3 થી 4 ગાળો। તમે બતાવો કાકા, કેવી રીતના આ ઝાડ પડ્યું અને કોઈને વાગ્યું છે ખરું? ના, કોઈને નહીં વાગ્યું ને આ એવા ટાઈમ પર પડ્યું કે કોઈ અહીંયા હોય જ નહીં, અવર જવર જ નહીં હોય। આ તો સવારે 5 વાગે આ ભાઈ ચા પીવા નીકળે મને કહ્યું કે ત્યાં ઝાડ પડ્યું। કેટલા વર્ષ જૂનું ઝાડ લાગે છે? આ તો બહુ જૂનું હોય, કમસે કમ 10-15 વર્ષ જૂનું હોય કે આ ઝાડ તો બહુ ઉપર જાય ને એટલે તો બિલકુલ આખો રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે કારણ કે આ ઝાડ પડવાના કારણે રસ્તો છે તે આખો બ્લોક થઈ ગયો છે। એટલે સુરત શહેરમાં જે સતત દુર્ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે। આ વખતે ઝાડ પડવાની ઘટના સામે આવી છે। એટલે ચોમાસાની શરૂઆત થઈ છે અને આ વખતે જે વરસાદે છે તે તારાજી સર્જી છે। ત્યારે સુરત શહેરના ખતોદરા વિસ્તારની અંદર આ ઝાડ પડતા અત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ સદનસીબે કોઈ પણ આ ઘટનાની અંદર દુર્ઘટના નથી બની। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।